जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવીશું પાન ચોકલેટ લાડુ। બધાય ચૂરમાના લાડુ તો બહુ ગણપતિજીને ધર્યા। આજે આપણે પાન ચોકલેટ બનાવીશું। તો પાન માટે સૌથી પહેલા આપણે પાન જોઈશે। 5 થી 6 નંગ મેં 6 નંગ પાન ધોઈ અને સાફ કરી લીધા છે અને 1 ચમચી જેટલી મેં જેલી લીધી છે જે હોમમેડ જ છે અને ચોકલેટ ચિપ્સ લીધી છે ડાર્ક બ્રાઉન, વ્હાઈટ અને ઓરેન્જ અને આ છે મીઠી સોપારી, चेरी चॉकलेट चिप्स अने कलर चॉकलेट वर्मिसिली कलरफुल वर्मिसिली अने आ छे कलरफुल सुगंधी सोपारी, आ मसाला सोपारी छे, नारिયેળનું ખમણ છે, ટૂટી ફૂટી છે, સલી છે, ગુલકંદ છે અને ચણોઠીના પાન છે, ધાણાદાર અને વળિયારી। આપણે સૌપ્રથમ પાનને કટ કરી લઈશું। पान ने कट करी लीधा है। हवे आपणे पान ने चॉपिंग बोर्ड में एड करीशुं। एमां पान लई लीधा है। हवे आपणे तेमां बाकीनी सामग्री एड करीशुं। गुलकंद छे, टूटी फूटी अने जेली। एमां चेरीना मैं सीड्स काढी लीधा छे ते, वळियारी, चणोठीना पान, मीठी सोपारी, मीठी खारेक અને ટોપરાનું ખમણ એડ કરી અને ચોપ કરી। જો સરસ બધું ચોપ અને એકરસ થઈ ગયું છે। હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું અને બાકીની સામગ્રી મિક્સ કરી આપણે તેમાં ચોકલેટ વર્મિસિલી, કલરફુલ વર્મિસિલી, સલી, 3 ચોકલેટ ચિપ્સ, મીઠી ખારેક અને ધાણાદાર એડ કરી અને મિક્સ કરી લઈએ। હવે આપણે બધું મિક્સ કરી લીધું છે અને નાના નાના લાડુ વારી લઈશું। જે આપણે લાડુનું સૌથી નાનું મોલ્ડ હોય છે તેમાં આવી રીતે ભરી અને દબાવી અને વારી લઈશું। આવી રીતે બધા લાડુ તૈયાર છે। પાન ચોકલેટ લાડુ અને આપણે બારે 2 દિવસ માટે રાખી શકીએ અને ફ્રીજમાં 6 થી 7 દિવસ માટે રાખી શકીએ અને આપણે ચોકલેટમાં પણ ડીપ કરી શકીએ।